નમસ્કાર દર્શક મિત્રો, ચક્રવાત ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. તાજેતરમાં જ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સ તથા કોમર્સના પરિણામ જાહેર કરવામાં આવ્યા, જેમાં વાંકાનેરની નામાંકિત એવી મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓએ ધોરણ 12 સાયન્સ તથા ગુજકેટની પરીક્ષામાં મેદાન માર્યું છે અને જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે. આવી જ રીતે ધોરણ 12 કોમર્સના પરિણામમાં પણ મોડર્ન વિદ્યાલયના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. એક જ શાળામાં અભ્યાસ કરતા એક સાથે 16 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ સાથે જ્વલંત સફળતા મેળવી છે. તો આજે આપણે આ વિદ્યાર્થીઓની મુલાકાતે આવ્યા છીએ કે કેવી રીતે એમને પોતાની આ સફળતા પ્રાપ્ત કરી છે, તેના વિશે આપણને આ વિદ્યાર્થીઓ માહિતી આપશે. આપણી સાથે છે જેને રાઇઝિંગ સ્ટાર કહી શકીએ, મોડર્ન સ્કૂલના રાઇઝિંગ સ્ટાર, જેને ધોરણ 12 કોમર્સના પરિણામમાં જ્વલંત સફળતા મેળવી છે, એવા વિદ્યાર્થીઓ આપણી સાથે છે. તો ચાલો એની મુલાકાત લઈને જાણીએ કે એને જે જ્વલંત સફળતા મેળવી છે કેવી રીતે મેળવી છે અને શું છે એનું રહસ્ય. નામ જણાવશો? મારું નામ કડીવાર મુસ્કાન બાનુ મંજૂર હુસેનભાઈ છે. તમે જે 12માં સફળતા મેળવી છે, કેટલા ટકા મેળવ્યા છે તમે 12માં? મારે 12% 93% છે. તો 10માં તમારે કેટલા ટકા હતા? 10માં 81% એટલે કે તમારો મારા ખ્યાલથી 12% જેટલો તમારા પરિણામમાં 10માં અને 12માં વધારો થયો છે. એનું કારણ શું છે કે 10માં તમારે આટલા હતા ને 12માં આટલો વધારો થયો? મારી મહેનત અને મેં એવી સ્કૂલ પસંદ કરી હતી જ્યાં મને સફળતાથી આમ બધું શીખવવામાં આવ્યું છે. જે મેં મારામાં રહેલી બધી જ વસ્તુ હું આ સ્કૂલમાં આવીને પરફેક્ટલી બહાર કાઢી ચૂકી છું અને દરેક શિક્ષકોના સપોર્ટથી મારા રિઝલ્ટમાં વધારો થયેલ છે. સેરસિયા શર્મી નજરુદ્દીન, પીપળિયા રાજની છું. બરોબર. તમારા 10માં ટકા કેટલા હતા અને 12માં કેટલા ટકા આવ્યા? મારે 10માં 82 હતા અને 12માં 93%. એટલે કે 11% જેવો જે વધારો થયો છે. પરિણામનું રહસ્ય શું છે કે તમારો જે 10માં કરતા 11%નો જે વધારો થયો 12માં? મેં એવી સ્કૂલ પસંદ કરી કે જે મારે આટલા ટકાનો વધારો થયો એ સ્કૂલના મેનેજમેન્ટ, શિક્ષકો અને મારી થોડી મહેનત, મારા માતા પિતાની. બરોબર. તો આગામી દિવસોમાં તમે જે સફળતા મેળવી છે, આગામી દિવસોમાં શું બનવા માંગો છો તમે? સીએ કે બેસ્ટ લાઈન પસંદ કરશું. આ ટકા આટલા આવ્યા છે એના માટે. માહેનુર ગુલાબ હુસેન છે, ગામ વાલાસણ. બરોબર. તમારે 10માં કેટલા ટકા હતા અને 12માં કેટલા ટકા આવ્યા? 10માં 89% હતા અને 12માં 93.28%. બરોબર. જે 4%નો જે વધારો થયો છે, તો કેવી રીતે આ 4%નો વધારો થયો? તમે એવું શું મહેનત સ્પેસિફિક કરી કે તમારા ટકા ઇન્ક્રીમેન્ટ થયો એમાં? એક રીત અમારા શિક્ષકોની મહેનત વધુ છે. દરેક સ્ટુડન્ટને એક એક કરીને ગમે તે કાંઈ ક્વેરી હોય એક એક કરીને સોલ્વ કરાવે છે અને જેટલા પણ ક્વેશ્ચન હોય એક વાર નહીં, 2 વાર નહીં, 3 વાર, જ્યાં લગી સમજાય નહીં ત્યાં લગી શીખડાવે છે. માથકિયા સુરમેજબાનો સબ્બીર હુસેન. બરોબર. તમારા 10માં કેટલા ટકા આવ્યા અને જે 12માં કોમર્સનું રિઝલ્ટ આવ્યું એમાં તમારે કેટલા ટકા આવ્યા? 10માં 70.5 અને 12માં 92.29%. બરોબર. એટલે કે મારા ખ્યાલથી જે તમારા પરિણામમાં 22% જેવો વધારો થયો છે. 22% એટલે બહુ વધારે કહેવાય. તો 10માં અને 12માં જે ડિફરન્સ છે, તો આ 22% વધ્યા તમારા ટકાવારી, એનું રીઝન શું છે? આ સ્કૂલમાં મહેનત વધુ કરાવે છે અને સ્કૂલમાં દરેક શિક્ષક વધુ મહેનત કરે છે. અમારા માતા પિતા અને શિક્ષકોની મહેનતથી વધુ ટકા. બરોબર. તમે જે 22%નો વધારો, તમારે સતત ઇન્ક્રીમેન્ટ થયું તમારું, તો તમે આગામી દિવસોમાં આ સફળતા બાબતે શું કહેશો અને શું તમે બનવા માંગશો? બીસીએ કરવાનું છે. બરોબર. મારું નામ માથકિયા નુરફસા અમિયલભાઈ, ગામ ટોળ. બરોબર. તમે જે 10માં તમારે કેટલા ટકા હતા અને 12માં તમારે કેટલા ટકા આવ્યા? 10માં મારે 86% હતા અને 12માં 91.29%. એટલે કે જે 5 થી 6%નો જે તમારા પરિણામમાં વધારો થયો છે, એનું રીઝન શું છે? 5 થી 6% તમારો રીઝન? મારે સ્કૂલે શિક્ષકોનો સહકાર અને વાલી બધાએ મને સારી મહેનત કરાવી અને મેં આટલા ટકા મેળવ્યા. હું આ મોડર્ન સ્કૂલમાં 8 વર્ષથી અભ્યાસ કરું છું. બરોબર. સતત 8 વર્ષથી આ સ્કૂલમાં તમને શાળાનું વાતાવરણ કેવું લાગ્યું છે? શાળામાં બધા શિક્ષકો તરફથી અમે સરખો જ સહકાર અને બધા વિદ્યાર્થીઓનું સમાન હિત જળવાય છે સ્કૂલમાં. બરોબર. અને જે તમારે કોઈ વિષયમાં સ્પેસિફિક સારા માર્ક્સ આવ્યા હોય એવું કાંઈ? હું જ્યારે મોડર્નમાં ધોરણ 5માં આવી ત્યારે મને અંગ્રેજીમાં જરાય આવડતું જ નહોતું. અહીંયા બધા શિક્ષકોએ એટલું શીખડાવ્યું અને મારે ધોરણ 12માં મારે આ સ્કૂલે 81% આવ્યા હાઈએસ્ટ અંગ્રેજી. બરોબર. કે તમારે અંગ્રેજી વિષય તમારો ખૂબ નબળો હતો અને સ્કૂલમાં આવ્યા, અભ્યાસ કર્યા અને શિક્ષકોનું પૂરતું ધ્યાન દીધું, જેના કારણે તમારા અંગ્રેજી વિષયમાં અત્યારે સ્કૂલમાં સૌથી હાઈએસ્ટ 81 માર્ક્સ મેળવ્યા છે. બરોબર. આગામી તમારો કોઈ ગોલ સ્પેસિફિક? અંગ્રેજી વિષય આવડે છે એટલા માટે BA વિથ ઇંગ્લિશમાં. બરોબર. અંગ્રેજી વિષયમાં તમારે આગળ વધવું છે કેરિયર બનાવવા માટે. એની સાથે એક એવો વિદ્યાર્થી જોડાય છે કે જેને શાળામાં અભ્યાસ કરી એક ઉચ્ચ શૈક્ષણિક સિદ્ધિ તો હાંસલ કરી છે, આ સાથોસાથ એને દીની નોલેજ, એટલે કે તો એના પોતાના દીનનું પણ સારું એવું નોલેજ છે અને હાફિઝે કુરાન છે, જે એટલે કે ઇસ્લામમાં જેને કહી શકીએ આપણે કે કુરાન શરીફ હોય આખે આખું હિફ્ઝ કરી લીધેલું, કે પોતે કન્ટેસ્ટ કરેલું હોય એવી આખે આખું કુરાન શરીફ કન્ટેસ્ટ કરીને સાથોસાથ ધોરણ 12 કોમર્સના પરિણામમાં જ્વલંત સફળતા પણ મેળવી છે, એવા વિદ્યાર્થી આપણી સાથે. ચાલો જાણીએ એમના શૈક્ષણિક અભિગમો વિશે. બરોબર. તો તમે જે દીની અને દુનિયાઈ બે નોલેજમાં જ્વલંત સફળતા મેળવી છે, આનું રીઝન શું છે? શરૂઆતમાં તો એટલું કહીશ કે મારા મા બાપની દુઆથી અને મારા દાદાની દુઆથી
શરૂઆતમાં મને તેમણે કીધેલું કે આપણે ઇલ્મ તરફ જવાનું છે અને દુનિયાવી તાલીમ પણ લેવાની છે. તો શરૂઆતમાં મેં ધોરણ 6 થી મેં બે નોલેજ ચાલુ કરી હતા સાથે. ધોરણ 11માં મારું હાફિઝ કુરાન પૂરું થઈ ગયું છે અને ધોરણ 12માં ડાયરેક્ટ મેં એડમિશન લીધું હતું મોડલ સ્કૂલમાં. બરોબર, એટલે કે ધોરણ 11માં તમે હાફિઝે કુરાન સમગ્ર કુરાન શરીફ કંઠસ્થ કર્યું, જે બાદ તમે ધોરણ 12માં એડમિશન મોડેલ સ્કૂલમાં લીધું. મોડેલ સ્કૂલમાં એડમિશન લીધું કોઈ સ્પેસિફિક રીઝન? શરૂઆતમાં તો મેં વાંકાનેર તાલુકાની બધી જ કોલેજ ઠાણી લીધી હતી, પરંતુ મને એક મોડર્ન સ્કૂલ મળી અને મેં તેનો પ્રોગ્રેસ રિપોર્ટ જોયો કે તેના 3 વર્ષથી આ ગુજરાત બોર્ડમાં છોકરાઓ તેને આવે છે. તો મેં અહીંયાની મુલાકાત લીધી અને આનું વાતાવરણ સારું લાગ્યું, તેથી મેં એડમિશન કરાવ્યું. બરોબર, તમે એડમિશન લીધું અહીંયા, તો તમને એનું વાતાવરણ ને માહોલ કેવો લાગ્યો સ્કૂલનો? હું સર અહીંયા આવ્યો ત્યારે મને કાંઈ જ નહોતું આવડતું, લો હતો સાવ. ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર, ગુજરાતી કાંઈ આવડતું નહોતું, પરંતુ અમારા સાહેબની અને તમામ શિક્ષકોની મહેનતથી મને એને કીધેલું કે અમે તમને 2 મહિના બધું કરી દઈશું અને આજે ખરેખર મને કરી દીધું છે અને બધા જ સાહેબની સફળતા મારા તરફ આવી રહી છે. બરોબર, તમારા શિક્ષકો શાળા વિશે જણાવવા માંગતા હોય તો? 12મું મારું ચાલુ થયું ત્યારે સર જ્યારે વીકલી ટેસ્ટ લેતા હતા અને અમારા મંથલી પ્રોગ્રેસ રિપોર્ટ પણ આપતા હતા, અને જ્યારે અમારે 1-2 માર્ક્સની ખોટ આવતી હતી ત્યારે અમને સામે નજર સામે બેસાડીને અમારી ખોટ પૂરી કરતા હતા. બરોબર, ટૂંકમાં સમયાંતરે શાળા દ્વારા પરીક્ષાઓ લેવામાં આવતી અને તમારો ગ્રોથ રહ્યો એ કઈ રીતે થાય છે, કઈ દિશામાં થાય છે, એના વિશે સતત સ્કૂલ વોચ રાખતી હતી. એના કારણે તમે આ પરિણામ મેળવ્યું છે. કોઈ તમે વિદ્યાર્થીઓ અન્યને કોઈ સંદેશો દેવા માંગતા હોય આ તમારા અભિગમ વિશે? હું એટલું જ કહું છું કે શરૂઆતમાં તો દરેક વિદ્યાર્થીએ ઇલ્મ હાસિલ કરવું પડે અને ત્યારબાદ દુનિયા, અને સાથે જ કરે તો બેસ્ટ છે. અને હું એવું એટલું કહું છું કે પહેલાં ઇલ્મ તરફ વળો અને પછી દુનિયા, અને બે સાથે કરશો તો અલ્હમ્દુલિલ્લાહ તમને સફળતા મળશે. તમે કોઈ આગળ તમારો સ્પેસિફિક વિઝન ગોલ કે તમે આગળ વધવા માંગો છો કોઈમાં? હવે તો મારા હાફિઝ કુરાનનો દોર ચાલુ છે ત્યારે, અને ત્યારબાદ હું ઇન્શાઅલ્લાહ બીકોમમાં એડમિશન લઈશ અને ત્યારબાદ IIM ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન કરાવીશ. પરણીય નિરીસબાનું ઇલ્મુદ્દીન. બરોબર, તમારા 10મામાં કેટલા ટકા હતા અને 12માનું જે કોમર્સનું રિઝલ્ટ આવ્યું એમાં કેટલા ટકા મળ્યા? મારે 10મામાં 86.33% હતા અને 12મામાં 92.29%. એ 6% તમારા રિઝલ્ટમાં જે વધારો થયો છે, તો એનું કોઈ સ્પેસિફિક રીઝન કે આ તમે મહેનત વધારી, શું છે એનું રીઝન? મારે સારું પરિણામ આવવાનું માત્ર એક જ કારણ કે મારા માતા પિતાનું મારા પર પૂરતું ધ્યાન, શાળાનું બેસ્ટ મેનેજમેન્ટ અને મારા શિક્ષકો પર અમારું પૂરતું ધ્યાન, જે મારા બધા પ્રોબ્લેમનું સોલ્યુશન કરી આપતા અને મારી ભૂલનું ધ્યાન દોરતા. આ છોકિયા નઈમાબાનો ઇદ્રીસભાઈ. બરોબર છે, 10માનું તમારું રિઝલ્ટ અને 12માનું પરિણામ જે આવ્યું? ધોરણ 10માં અમારે 81% હતા અને ધોરણ 12માં 92.71%. બરોબર છે, 10મામાં તમારે 81 અને 12મામાં જે 92% આવ્યો, 11%નો જે વધારો થયો તમારા પરિણામમાં, એનું કોઈ કારણ કે તમે શું એવું સ્પેસિફિક મહેનત કરી જેના કારણે તમારા પરિણામમાં વધારો થયો? મારી મહેનત, મારા માતા પિતાનું પૂરતું ધ્યાન, શાળાનું મેનેજમેન્ટ અને દરરોજનું કામ દરરોજ કરતી હતી. મારું નામ માલકીય સંજય રમેશભાઈ, મારું ગામ ગારીએ. બરોબર, તો 10મામાં તમારે કેટલા ટકા આવ્યા અને 12મામાં જે પરિણામ આવ્યું એમાં શું ફેર પડ્યો? 10મામાં 86%, 12મામાં 92.86%. એટલે કે મારા ખ્યાલથી 6 થી 6.5% જે તમારા પરિણામમાં વધારો થયો, એનું કોઈ સ્પેસિફિક રીઝન કે તમે શું એવી મહેનત કરી કે તમારું પરિણામ વધ્યું? પરિણામ વધવાનું કારણ એ જ છે કે પહેલાં મારા માતા પિતાની મહેનત, મારી મહેનત, શિક્ષકોનું પૂરતું ધ્યાન, આચાર્યનું ધ્યાન, શાળામાં રોજે રોજ નિયમિતપણે ટેસ્ટો લેવાતી, કાયમિક ધોરણે બધી કામકાજ પૂર્ણ થઈ જતું. એનું કારણ ટેસ્ટ બધી જે તે કાંઈ લેવાનું હતું એના કારણે આ રિઝલ્ટ સારું ગયું. બરોબર, તો ભવિષ્યમાં તમે શું બનવા માંગશો આગળ? ભવિષ્યમાં ફોરેસ્ટરની ઈચ્છા છે. બરોબર, એટલે કે તૈયારી કરીને ફોરેસ્ટર બનવા માંગશો? મહેનત કરીને ફોરેસ્ટર બની જશે. ધોરણ 12 કોમર્સના આ વર્ષના 2024ના પરિણામ બાબતે આપના માધ્યમથી પહેલાં હું વિદ્યાર્થી અને વિદ્યાર્થીના વાલીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ વર્ષે ધોરણ 12 પરિણામમાં કુલ 247 વિદ્યાર્થી પરીક્ષા આપેલી હતી. તેમાંથી 242 વિદ્યાર્થી પાસ થયેલા છે, એટલે કે શાળાનું પરિણામ 97.98% આવેલું છે. તેમાં 16 વિદ્યાર્થી A1 ગ્રેડ મેળવેલ છે, 18 વિદ્યાર્થી 90% ઉપર આવેલા છે અને 80% ઉપર 84 વિદ્યાર્થીઓ આવેલ છે. આટલું બધું ઊંચું રિઝલ્ટ લાવવામાં અમારા પહેલાં તો વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીના વાલી અને શાળાના શિક્ષકોએ ભરપૂર મહેનત કરી અને આ રિઝલ્ટ મેળવેલું છે. રિઝલ્ટ લાવવામાં શિક્ષકો તરફથી સમયાંતરે વિષય ટેસ્ટ લેવી
વિષય ટેસ્ટની અંદર એમના પેપર ચેક કરીને બીજે દિવસે આપવા વિદ્યાર્થીને, અને પેપરની અંદર કાંઈ વિદ્યાર્થીએ ભૂલ કરી હોય તો ફરી વખત એ વિદ્યાર્થી ભૂલ ન કરે એ માટે શિક્ષકો દ્વારા સતત એને માર્ગદર્શન આપેલું છે. બરાબર, એ માર્ગદર્શન થકી જ આજે અમે આ રિઝલ્ટ સુધી પહોંચેલા છે. તે બાબતે હું ફરી વખત દરેક વિદ્યાર્થીના વાલી અને શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.